હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણી ચેનલમાં તમારું સ્વાગત છે. તો ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ જે વિદ્યાર્થીઓ માર્ચ 2024માં એક્ઝામ આપી હોય એવા વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષા આપી છે. જે વિદ્યાર્થીઓ નાપાસ થયા હોય 10મા ધોરણમાં 1, 2 અથવા તો 3 વિષયમાં, 12મા ધોરણના સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓ 1 અથવા તો 2 વિષયમાં, અને જ્યારે સાયન્સના વિદ્યાર્થીઓ 1, 2 અથવા તો બધા વિષયમાં નાપાસ થયા હોય અથવા તો પાસ થયા હોય અને બીજી વાર તેના રિઝલ્ટમાં ઇમ્પ્રુવમેન્ટ લાવવા માંગતા હોય તેવા વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષા આપી છે. તો પૂરક પરીક્ષાને લઈને બહુ બધા વિદ્યાર્થીઓને ક્વેશ્ચન થતા હોય છે. તો એ ક્વેશ્ચનના તમને આન્સર આજના વિડીયોમાં મળશે. તો વિદ્યાર્થી મિત્રો, જો તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને અમારી સાથે જોડાઈ જજો. તો વધુ મોડું ના કરતા વિડીયોને સ્ટાર્ટ કરીએ. તો સૌથી પહેલા પૂરક પરીક્ષામાં તમે કેટલા માર્ક્સે પાસ થાવ? તો સૌથી પહેલા તમે વિદ્યાર્થી મિત્રો જણાવી દો, તમે રેગ્યુલર સ્ટુડન્ટ તરીકે જ્યારે એક્ઝામ આપી હતી માર્ચ 2024ની અંદર, ત્યારે તમે 33 માર્ક્સે પાસ થતા હતા. હવે આ એક્ઝામમાં પણ તમારે પૂરક પરીક્ષામાં પણ 33 માર્ક્સે પાસ થતા હોવ છો. હવે 33 માર્ક્સે પાસ કેવી રીતે થાવ? હવે ઘણા વિદ્યાર્થીઓને એવો ક્વેશ્ચન હોય કે ઘણા એવું કહે છે 26 માર્ક્સે પાસ થાવ. તો 80માંથી 26 આવે, 80માંથી 26 આવે એટલે તમારા 100માં જો તમારા રિઝલ્ટની અંદર 100માંથી માર્ક્સ મૂકવામાં આવે તો 80ના 26 તો 100 એ કેટલા? તો 100 એ 33 થતા હોય. એટલે કે તમે 100 માર્ક્સનું તમને રિઝલ્ટમાં 100માંથી મૂકવામાં આવે, 80માંથી નથી મૂકવામાં આવતા. એટલે રિઝલ્ટની અંદર તો 33 જ લખ્યા છે, પણ તમે એક્ઝામની અંદર તમે 80 માર્ક્સનું પેપર આપ્યું, એની અંદર તમારે 80માંથી 26 માર્ક્સનું સાચું લખ્યું હશે તો તમારે 100માંથી 33 આવી જવાના છે અને તો તમે પાસ થઈ જશો. વધારે સારી રીતે સમજવા માટે આપણી ચેનલની અંદર ઓલરેડી વિડીયો મૂકી દીધેલા છે બધાય, તો તમે ત્યાંથી જોઈ શકો છો. બીજો ક્વેશ્ચન છે ગ્રેસિંગ માર્ક્સ મળે કે નહીં? તો વિદ્યાર્થી મિત્રો, ગ્રેસિંગ માર્ક્સ રિપીટર વિદ્યાર્થીઓને મળતા હોય છે. એટલે કે પૂરક પરીક્ષાના વિદ્યાર્થીઓને ગ્રેસિંગ માર્ક્સ મળતા હોય છે. કેટલા મળતા હોય છે નક્કી ના હોય, કેમ કે જેટલા વિદ્યાર્થીઓ આપણે જોઈએ કે 10મા ધોરણની અંદર કેટલા ગ્રેસિંગ માર્ક્સ મળે. હવે ઉદાહરણ તરીકે 10,000 પૂરક પરીક્ષા આપી છે, 10,000 વિદ્યાર્થીઓએ પૂરક પરીક્ષા આપી છે, બરાબર. હવે એ 10,000માંથી 1,000 વિદ્યાર્થીઓની જરૂર છે આગળ 11મા ધોરણમાં. 11મા ધોરણમાં 1,000 સીટ જ ખાલી છે, બરાબર. તો હવે આમાંથી પાસ કેટલા થાય છે? 10,000માંથી 900 જ પાસ થાય છે. તો હવે 100 જણાને પાસ થવા માટે જેટલા ગ્રેસિંગ માર્ક્સની જરૂર પડતી હોય એટલા ગ્રેસિંગ માર્ક્સ મળે. આ તમને એક્ઝામ્પલ આપ્યું. ગ્રેસિંગ માર્ક્સનું કોઈ ક્રાઇટેરિયા ફિક્સ ના હોય કે આટલા માર્ક્સ હોય તો જ તમને ગ્રેસિંગ માર્ક્સ મળે. ગ્રેસિંગ માર્ક્સ મળવા માટે બોર્ડ નક્કી કરે એને કેટલા આપવા, બરાબર. દર વર્ષે મળતા હોય એટલા દર વર્ષે મળે એવું ના હોય. હવે તો એ તો ફાઇનલ છે, ગ્રેસિંગ માર્ક્સ મળે એ તો પાક્કું જ છે. તમે જૂના વિડીયો જોશો તો એની અંદર તમને બતાવેલું છે ગ્રેસિંગ માર્ક્સ મળેલા છે, પ્રૂફ સાથે વિડીયો મૂકેલા છે. કેમ કે ગયા વર્ષે પણ ગ્રેસિંગ માર્ક્સ મળ્યા હતા અને દર વર્ષે મળે જ છે. તો પૂરક પરીક્ષામાં નપાસ થયા તો, જો પૂરક પરીક્ષામાં તમે નપાસ થાવ તો તમારી પાસે બે ઓપ્શન હોય છે લાસ્ટ 2024માં પાસ થવા માટે. એક તો રીચેકિંગ છે અને બીજું રીએસેસમેન્ટ છે. રીચેકિંગ અને રીએસેસમેન્ટ તમે કરાવી શકશો આ પૂરક પરીક્ષાનું. ત્યાર પછી જો તમે નાપાસ થાવ છો તો તમે 2025માં ડાયરેક્ટ એક્ઝામ આપી શકશો. 2024ની અંદર એક્ઝામ આપવા મળશે નહીં, પૂરું થઈ ગયું 2024નું. 2025માં માર્ચ મહિનામાં જ્યારે બોર્ડના રેગ્યુલર સ્ટુડન્ટની એક્ઝામ આવે ત્યારે તમે 2025માં એક્ઝામ આપી શકો છો. એની માટે તમારે એક્ઝામ ફોર્મ ભરવાનું હોય. જ્યારે ફોર્મ ભરવાની ડેટ આવે ત્યારે ફોર્મ ભૂલ્યા વગર તમારે ભરવું પડશે. જો તમે અમારી ચેનલમાં જોડાયેલા રહેશો તો તમને બધી જ ઇન્ફોર્મેશન મળશે. પ્લસમાં તમારે ભૂલી જશો તમે શું ભણ્યા છો એ બધું ભૂલી ના જાઓ, એના માટે આપણે ઓલરેડી આપણી ચેનલમાં વિડીયો મૂકવાના સ્ટાર્ટ કરી દીધા છે. તો એ વિડીયો તમે જોશો તો તમને બધું યાદ પણ રહેશે અને તમે સારા એવા માર્ક્સે આગલા વર્ષે પાસ થઈ જશો. અને એમાં પણ તમારું સેન્ટર ક્યાં આવતું હોય છે? તમારા નજીકના સેન્ટર જ્યાં હોય ત્યાં આવે. જ્યાં પૂરક પરીક્ષામાં તમારા જિલ્લામાં એક જ સેન્ટર હતું એ રીતે નહીં હોય, એટલે ટેન્શન લેવાનું નથી. પૂરક પરીક્ષામાં જો તમે નાપાસ થાવ છો અને તમારી પાસે 2024માં બધા ઓપ્શન બંધ થઈ જાય ત્યારે તમારે 2025માં એક્ઝામ આપવાની છે. અને જે સબ્જેક્ટમાં નાપાસ થશો એ જ સબ્જેક્ટની એક્ઝામ આપવાની છે, બધા સબ્જેક્ટની એક્ઝામ આપવાની નથી. તો આ તમારા ક્વેશ્ચનનું સોલ્યુશન થઈ ગયું. તમારા ક્વેશ્ચનના આન્સર મળી ગયા ત્રણેય ક્વેશ્ચનના. અને ચોથો ક્વેશ્ચન તમારો એ છે પૂરક પરીક્ષામાં પાસ થયા તો આ વર્ષે આગળ એડમિશન મળી શકે? તો આ વિદ્યાર્થી મિત્રો, આ વર્ષે તમને આગળ એડમિશન મળી શકે. જોકે ઘણા વિદ્યાર્થીઓના એડમિશન અત્યારે ફોર્મ તો ભરાઈ ગયા છે, બધાના રાઉન્ડ પણ બહાર પડી ગયા છે. પહેલો રાઉન્ડ, પછી બીજો રાઉન્ડ બહાર પડશે, એવી રીતે તમારા રાઉન્ડ પૂરા પણ થઈ જશે. તો પણ ઓફલાઈન પણ એડમિશન મળી જતા હોય છે, એટલે ટેન્શન લેવાની જરૂર નથી. બધા વિદ્યાર્થીઓ જે પણ આ વર્ષે પાસ થશે બધાને એડમિશન મળી જશે. જો અમુક એવા કોર્સ હોય છે જેમાં ફૂલ સીટ થઈ ગઈ હોય તો ના પણ મળી શકે, પણ તમારે બીજા કોર્સમાં કરવું હોય તો મળી શકે. મોસ્ટ ઓફ તો બધાને મળી જશે એડમિશન, પણ જો ના મળે તો પછી તમારે બીજો કોર્સ કરવો પડે, યા પછી 1 વર્ષ વેઇટ કરવું પડે. તો વિદ્યાર્થી મિત્રો, આ બધા તમારા ક્વેશ્ચન હતા. વારંવાર કોમેન્ટ આવતી હતી એટલા માટે તમને આ
વિડીયો બનાવીને જણાવી દીધું છે. જો વિદ્યાર્થી મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દો, ચેનલને સબસ્ક્રાઇબ કરી અને અમારી સાથે જોડાયેલા રહો. કોઈ પણ ક્વેશ્ચન હોય તો તમે કોમેન્ટ કરી શકો છો. જય હિન્દ, જય ભારત.